અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। फोन बाबत फोन में बात करी तो फोन में जे आशा वर्कर छे आंगणवाड़ी ई एना पति छे ने एमनी साथे कॉन्फ्रेंस में बात करता था। तो एने एम कीधुं के भाई आंगणवाड़ी તમે રોડ વિસ્તારમાંથી ગામમાં કેવી રીતના ફેરવી લીધી એમ। તો ઈ કે મારે કોઈને પૂછવાનું હોય નહીં અને કોઈને પૂછ્યું નહીં અને એમના એને આંગણવાડી ફેરવી લીધી। એ આપણે અમિતરામાંથી ડીપીઓમાં કોણ આવે છે? નું નામ મુકેશભાઈ કયું ગામ અમિત્રા શું બનાવ બન્યો છે? કાંઈ નહીં, અમે સરપંચને ફોન કર્યો હતો। આંગણવાડી 4 મહિના થયા બની કે અમને કાંઈ ખ્યાલ હતો નહીં। અમે સરપંચને પૂછવા ફોન કર્યો હતો હા કે આંગણવાડી કેમ બંધ છે, આમ શું છે? તે સરપંચ કે હું જાણી અને તમને કહું એમ। હા પછી એટલે સરપંચે એ ભાઈને ફોન કર્યો છે અને પછી કોન્ફરન્સમાં વાત લીધી સરપંચે ને એ ભાઈએ। એટલે એ ભાઈએ પૂછ કરે જાય પહેલાં તો એને એમ જ કીધું કે પ્લોટવાળા બધા હરામી છે। તો એ બધું આ વાત આલી કે આને ભલે જવું હોય ને તળાજે જાય ગમે ત્યાં દોડવું હોય ને દોડે કે એવું કીધું। પછી એમના વાત કરતા હતી કે પછી કે અમને જગ્યા ન મળતી। મેં કીધું ભાડું આપે તો જગ્યા મળે। તો એ વાત કરતાં કરતાં પાછા મેં ફરી વાર એને પૂછ્યું। મેં કીધું ભાઈ તમે તળાજે જવાનું શું લેવા ગયો? તો એને મને ભૂંડા બોલી ગાળ દીધી। એ કોણ બોલવાવાળું કોણ છે? એ આંગણવાડી વર્કર્સના પતિ શું નામ છે એમનું? અરવિંદપુરી ગૌસ્વામી। પછી પછી મેં વાત કાપી નાખી। એટલે મેં આવડા ગામજનોને બધાને વાત કરી કે આ રીતે શું ને અમે 15-20 જણા બેઠીને ફિકર ફોનને વાત હતી અમારે। એટલે આવડા બધાને ખ્યાલ પડી જાય। એટલે આ બધું પછી આ છોકરા કે અમારે તો હવે સાહેબ પાસે જવું છે, લડી લેવી છે। શું નામ? સંજયભાઈ ગોરધનભાઈ પરમાર, ગામ અમીપરા, તળાજા તાલુકો, જિલ્લો ભાવનગર, વાયા તણસા પોસ્ટ ભરોલી। અને અમે અત્યારે આવ્યા છીએ અહીંયા કારણ કે અમારે થોડીક તકલીફ છે આંગણવાડી બાબતથી। તો અમે આ સાહેબને રજૂઆત કરી છે કે આ નિવારણ જલ્દીથી જલ્દી લાવે અને આ રીતનો અમારો પ્રોબ્લેમ છે। સાહેબ એવું જવાબ સાહેબે કીધું હમણે જે એના ઓલા છે એને બોલાવ્યા છે અને એ હમણાં અહીંયા આવશે ને પછી આગળ વાતચીત ચાલશે।